અમદાવાદના મણિનગરમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસને બેંક અધિકારી અને સાયબર ક્રાઇમની સતર્કતાથી નિષ્ફળ બનાવવામાં આવ્યો। વૃદ્ધાને 5 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી ગઠિયાઓ લાખોની રકમ પડાવી લેવાની ફિરાકમાં હતા। જોકે સમયસર બેંક અધિકારીએ સાયબર ક્રાઇમને જાણ કરતા વૃદ્ધાની મહેનતની કમાણી બચાવી લેવામાં આવી છે। સિનિયર સિટીઝન મહિલા પાસેથી 33.35 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો। વૃદ્ધાના ફોનમાં ગઠિયાઓએ અલગ અલગ દસ્તાવેજો મોકલ્યા તેમજ બેંકની તમામ ડિપોઝિટ એક જ બેંક ખાતામાં જમા કરવા ફોસલાવ્યા। બેંકના અધિકારીઓને શંકા જતા સાયબર ક્રાઇમને જાણ કરાતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ થતા બચાવ્યા છે। અમે તુરંત અમારી ટીમ જે છે એ બેંકમાં જઈ અને આ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને અમને એ માહિતીની જાણ થઈ કે જે વૃદ્ધા જે છે એમને એમના આધાર કાર્ડનો ઉપયોગ કરી અને બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલા છે અને એમાં સાયબર ક્રાઇમ ફ્રોડના પૈસા જે છે જમા થયા છે એમ કરીને તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તમે એરેસ્ટ થઈ શકો છો। એ રીતના ડરાવી ધમકાવી અને એમને ડિજિટલ એરેસ્ટ કરી અને એમની પાસે જે 33,50,000ની જે મરણ મૂડી હતી એ એમને અલગ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરવામાં એમને જણાવવામાં આવેલું હતું। પોલીસવાળા અને બેંકવાળાએ મને સમજાવી દીધું। પહેલાં તો હું માનતી નહોતી પણ પછી એમનાથી માનવાથી હું ત્યાં એ લોકો મને અહીંયા સાહેબ પાસે લઈ આવ્યા, માકડિયા સાહેબ પાસે। માકડિયા સાહેબે બધું સમજાવ્યું કે આવું કોઈ ડિજિટલ હોતું નથી કે એમાં હવે ધ્યાન રાખજો અને બીજાને પણ સમજાવજો।